નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આ વિડીયો આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી છે તેમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે અને એ સિસ્ટમ કદાચ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી પણ શક્યતાઓ છે। સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જોવા જઈએ તો મે મહિનાનું બીજું અઠવાડિયું હવે આપણે આવી રહ્યું છે અને અત્યારે મે મહિનાની લગભગ 9 તારીખ આજે થઈ છે અને 9 તારીખ સુધીમાં તાપમાન ખૂબ ઊંચું ગયું છે। અત્યારે એવરેજ તાપમાન છે રાજ્યના તમામ સેન્ટરોની અંદર 41 થી 43 ડિગ્રી, આઇસોલેટેડ વિસ્તારની અંદર 44 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે અને હજુ પણ આ તાપમાન છે ધીમે ધીમે 1 થી 1.5 ડિગ્રી અથવા અમુક સેન્ટરમાં 2 ડિગ્રી સુધીનો વધારો થાય તેવી શક્યતાઓ છે। એટલે આવનારું અઠવાડિયું છે તેમાં અત્યારે છે એના કરતાં પણ ઊંચું તાપમાન રહેવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પણ સાથે હવે આપણે કાળજી એ રાખવાની છે જે ખેડૂત ભાઈઓ છે એ ઉનાળુ પાક હોય તો 19-20 તારીખ સુધીમાં સાચવી લેવાનો। 19-20 તારીખથી રાજ્યની અંદર ક્યાંય પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। એટલે હવે એની અંદર એવું છે કે અત્યારે જે અરબ સાગર અને બંગાળની ખાડી છે તેમાં જે ચોમાસાની ગતિવિધિ થઈ રહી છે, નૈઋત્યનું ચોમાસું ચાલુ થાય એ પહેલાં ત્યાં ભેજ આવી જતો હોય અને ત્યાં વરસાદી સિસ્ટમો બનવાની ચાલુ થતું હોય છે। એમાં અત્યારે જે અલગ અલગ મોડેલોના આધારે એક શક્યતા એવી લાગી રહી છે કે જે તમિલનાડુના દરિયાકાંઠે એક સિસ્ટમ બનશે। આ સિસ્ટમ તમિલનાડુ ઉપર થઈને કેરળ ઉપર આવશે અને કેરળ ઉપર થઈને અરબ સાગરમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે। અરબ સાગરમાં જ્યારે પણ એ સિસ્ટમ પ્રવેશ કરશે તો લગભગ એવું લાગી રહ્યું છે કે 14 અથવા તો 15 મે આસપાસ એ અરબ સાગરમાં આવી શકે છે અને 14 અથવા તો 15 મે આસપાસ એ અરબ સાગરમાં આવશે તો અરબ સાગરની અંદર ઊંચું તાપમાન અને પૂરતા પ્રમાણમાં ભેજ મળશે તો એ સિસ્ટમ થોડીક મજબૂત થશે। એટલે મજબૂત થશે એટલે કે જ્યારે અરબ સાગરમાં આવી હશે ત્યારે લો પ્રેશર હશે, પછી મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે। પછી આગળ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને જો ઊંચું તાપમાન અને સતત ભેજ મળશે તો કદાચ એ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લઈ શકે છે। માની લઈએ કે સાયક્લોનનું સ્વરૂપ લેશે તો પણ લગભગ એ 17 અથવા તો 18 મે આસપાસ એ સાયક્લોન બની શકે છે અને જો એ સિસ્ટમ સાયક્લોન બનશે તો આ સાયક્લોનનું નામ હશે અર્નબ। હવે આ અર્નબ સાયક્લોન બને છે કે કેમ એ આગળના દિવસમાં ખબર પડશે। અત્યારે માત્ર સંભાવનાઓ છે એટલે કોઈ એવું માની લેવાની જરૂર નથી કે ફાઇનલ સાયક્લોન બનશે। આ ફાઇનલ નથી પણ એક શક્યતા અત્યારે ચોક્કસથી ઊભી થઈ છે। આપણે આશા રાખીએ કે કોઈ જ પ્રકારનું સાયક્લોન ન બને અને કદાચ બને તો પણ આપણા ગુજરાત ઉપર ન આવે। જ્યારે પણ ગુજરાત ઉપર સાયક્લોન આવ્યા છે ત્યારે હંમેશા ગુજરાતના ખેડૂતોને નુકસાન જ થયું છે। એટલે બને ત્યાં સુધી આ સાયક્લોન ન બને એવી આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની છે। પણ અત્યારે જે સંભાવનાઓ દેખાઈ રહી છે એ એવી દેખાઈ રહી છે કે આ સિસ્ટમ અરબ સાગરમાં આવીને વધુ મજબૂત બનશે અને કદાચ સાયક્લોન પણ બની શકે અને સાયક્લોન બનશે તેનું નામ હશે અર્નબ। હવે આ અર્નબ સાયક્લોન વિશે આપણે સતત આપણે અપડેટ પણ આપતા રહેશું। અત્યારે ખાલી સંભાવના એટલી છે કે તમિલનાડુના દરિયાકાંઠે આ એક સિસ્ટમ બનવાની છે। એ સિસ્ટમ તમિલનાડુ ઉપરથી કેરળ ઉપર ને કેરળ ઉપરથી અરબ સાગરમાં આવશે। જોકે સાયક્લોન ન બને તો પણ આ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત બનવાની છે, વાત ચોક્કસથી છે અને એકદમ ગુજરાતની નજીક આવશે અને નજીક આવશે જેને કારણે 19 અથવા તો 20 મેથી રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થશે અને આ શરૂઆત થશે લગભગ 4 કે 5 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે અને જેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને વધુ અસર કરતા રહેશે અને જે વિસ્તારની અંદર 19 અથવા તો 20 મેથી જે વરસાદની શરૂઆત થશે એમાં વાવણી લાયક વરસાદ નહીં હોય પણ ચોક્કસથી કહી શકાય અડધાથી લઈને 1 ઇંચ સુધી કે કોઈ વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે અને એ વરસાદ જ્યાં પડશે ત્યાં ભલે છૂટાછવાયો હશે પણ જ્યાં પડશે ત્યાં તોફાની વરસાદ હશે। એક પ્રકારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી હશે એટલે કે ગાજવીજ અને પવન સાથે આ વરસાદ પડવાની શક્યતાઓ છે। એટલે અનેક જગ્યાએ તોફાની વરસાદ છે એ 19 અથવા તો 20 મેથી એની શરૂઆત થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે આ શક્યતાઓને આધારે જે પણ આપણા ખેતી કામો છે એનું આયોજન કરવું, ખાસ કરીને 19 અથવા તો 20 તારીખ સુધીમાં જે પણ ખેડૂતોએ સાચવવાનું હોય એ સાચવવાનો પ્રયાસ કરવો જેથી કરીને આપણે ખેડૂત ભાઈઓને ઓછું નુકસાન આવે। એટલે ખાસ કરીને આ સિસ્ટમની જે શક્યતા છે એના વિશેની ખૂબ અગત્યની માહિતી આપી। આ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખશું અને સતત આની અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।